નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલા ઝડપથી તમે હાજરી એટેન્ડ કરી લેશો. ત્યારબાદ આપણે જે પાઠ છે 15મું નવું ચેપ્ટર જે છે મહર્ષિ નમો મહર્ષિ નિત્યમ એના વિશેનો અભ્યાસ કરીશું. તો પહેલા હાજરી નોંધાવી લેજો, ત્યાર પછી આપણે એની શરૂઆત કરીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જોઈએ નમો મહર્ષિ નિત્યમ. નમો નમન. મહર્ષિ એટલે મહર્ષિ. મહર્ષિ એટલે કોઈ ઋષિમુનિના અર્થમાં નથી, પરંતુ જે મહા વ્યક્તિ જે થઈ ગયા છે કે જેમને એવા કાર્યો કરેલા છે એ સંદર્ભમાં એવું પુસ્તક આપેલું છે મહર્ષિ. નિત્યમ એટલે હંમેશા કાયમ માટે કહેલું છે. તો શીર્ષક જો જોઈએ તો નમો મહર્ષિ નિત્યમ એટલે નમન હંમેશા મહર્ષિને, અથવા મહર્ષિને હંમેશા નમન. જે મહાન ઋષિ કક્ષા, ઋષિની જે ક્ષમતા છે, એની પાસે જે જ્ઞાન રહેલું છે એવું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને નમન. એટલે કોના માટે વપરાયેલું છે મિત્રો? તો મહર્ષિ કે જે આપણે કદાચ એ નામથી એને બિરુદ પણ આપીએ છીએ કે મહર્ષિ દયાનંદ સરસ્વતી. એના વિશેનો આપણે અભ્યાસ ટૂંકમાં પરિચય મેળવવાનો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી. તો મહર્ષિ દયાનંદ સરસ્વતી એટલે આમ જોઈએ મિત્રો તો આપણા ગુજરાતની અંદર થઈ ગયા છે. અને એ ગુજરાત એટલે આપણું જે સૌરાષ્ટ્ર છે, અને એ સૌરાષ્ટ્ર એમાં આપણું જે મોરબી છે એની બાજુનો જે ટંકારા ગામ, અત્યારે તાલુકો જે છે, તો ટંકારાની અંદર તેઓ થઈ ગયેલ. એનો આશ્રમ પણ ત્યાં છે. અને દર વર્ષે એની જન્મ જયંતિ જ્યારે આવતી હોય છે મિત્રો, ત્યારે એક મેળા કક્ષાનું આયોજન પણ થાય છે. પરંતુ અત્યારે આ સમય એવો છે જે કોરોના મહામારીના કારણે એ માણસો એટલું ભેગું થતું નથી. પણ હા, એ ચોક્કસ છે કે એ સમયે જ્યારે માત્ર ગુજરાત નહીં કે માત્ર ભારત દેશ નહીં, પણ વિદેશથી ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને એની અંદર એ ભાગ લે છે. અને એ એક વિશાળ, તમે ત્યાં ટંકારા જઈ એનો જે આર્ય સમાજ જે કહેવાય છે એકદમ વિશાળ છે. તો એની જન્મસ્થળ જે છે તે, તો એ સંદર્ભમાં એને ક્યાં ક્યાં કાર્યો કરેલા છે, શું એમને પોતાની ફરજ બજાવેલી છે, એ સંદર્ભમાં એક ટૂંકી કથા વસ્તુ છે. અને એ કથા વસ્તુ આપણે પાઠ દ્વારા સમજવાની છે. જોઈએ મિત્રો તો બોર્ડની અંદર, પરીક્ષાની અંદર 5 માર્કમાં આ પૂછાય છે. પણ હમણાં જ આપણે જે આ વર્ષ દરમિયાન જોયું કે આપણે લગભગ ધોરણની અંદર 30% કોર્સ ઘટાડો કરેલો છે. એટલે ખાસ કરીને બોર્ડના વર્ષની અંદર તો મિત્રો આમાં પણ 30%નો ઘટાડો થયેલો છે. તો એ સંદર્ભમાં 5 માર્કનું ન પણ પૂછાય. પણ જોઈએ તો કથા વસ્તુ એકદમ આપણને કંઈક આગળ વધવાની પ્રેરણા આપે છે. એ સંદર્ભમાં કથા વસ્તુ છે, તેની અંદરથી આપણે કંઈક શીખ મેળવવાની છે.
એ શીખના સંદર્ભમાં આપણે જીવન છે આપણું શ્રેષ્ઠ સાર્થક બનાવી શકીએ છીએ. તો જોઈએ જે પ્રસ્તાવના છે તે 19મી સદીમાં અનેક સમાજ સુધારકો થયા. જે પ્રસ્તાવના છે તમારી પાસે પાઠ્યપુસ્તક રાખજો, સાથે પેન અથવા પેન્સિલ પણ રાખજો, જેથી કરીને કોઈ જગ્યાએ MCQ, અને આપણે MCQ જે છે પરીક્ષાની અંદર ફરજિયાત પૂછાય છે, તો એ સંદર્ભમાં સાથે રાખજો, જેથી કરીને તમારે સરળતા રહે. તો મિત્રો 19મી સદીની અંદર ઘણા બધા સમાજ સુધારકો થઈ ગયેલા છે. એ સમાજ સુધારકોમાં જોઈએ તો એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશથી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે સમયની અંદર પ્રચલિત કુરિવાજો, સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટે આંદોલન ચલાવ્યું. એમ જોઈએ તો આપણા 19મી સદીની અંદર જોઈએ તો ઘણા બધા સમાજ સુધારકો થયેલા છે. પણ એમાં જો જોઈએ તો એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે ભારત ભૂમિની અંદર નહીં પરંતુ વિદેશની અંદર જઈ અને ત્યાં એને જે પણ કંઈ શિક્ષણ મેળવેલું છે એ શિક્ષણના સંદર્ભમાં તેમણે ખાસ કરીને આપણા ભારત દેશની અંદર સામાજિક જે કુરિવાજો એને નિર્મૂળ રીતે નાબૂદ કરેલા છે. જેના માટે એમણે આંદોલન પણ ચલાવેલું છે કે જે ખરેખર એક કુરિવાજ છે, ખોટી માન્યતા હોય અને માણસને જે જીવ છે એને તકલીફ પડતી હોય તો એવા જે રિવાજ છે એને મૂળમાંથી નાબૂદ કરેલા છે. અને કદાચ એમ પણ નથી તો રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો એમને પ્રયત્ન પણ કર્યો છે. એક બાજુ આવા સમાજ સુધારકો છે, એક બાજુ આંદોલન કરેલું હોય અથવા તો રાજકીય જે કાંઈ કાયદા છે એ કાયદાના અનુસંધાને કે જે ખરેખર આ કુરિવાજો છે આને ખરેખર દૂર કરવા જોઈએ તો એવો પણ કાયદો એમને પસાર કરેલો છે. તો બીજી બાજુ એક બાજુ આવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશથી શિક્ષા દીક્ષા લીધેલી હોય અને જે કાંઈ કુરિવાજ છે એને દૂર કરવા માટે આંદોલન કરતા હોય છે, અથવા તો જે કાયદાઓ છે એનો ઉપયોગ કરીને એ પ્રમાણે તે એવું કાર્ય કરતા હોય છે. તો આ એક બાજુ. હવે બીજી બાજુ સમાજ સુધારકો મિત્રો એવા છે કે જેમાં સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા. બીજી બાજુ એવા છે કે સ્વદેશી એટલે કે પોતાના દેશની અંદર, પોતાનો દેશ એટલે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ એટલે એની વાત કરીએ છીએ. તો ભારત દેશની અંદર એમણે જે શિક્ષણ મેળવેલું હોય એના પ્રભાવથી એના થયેલા દર્શનને કારણે ખાસ કરીને કુરિવાજ, સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટે એને પણ આંદોલન ચલાવ્યું. એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, આંદોલન બંને ચલાવે છે, પણ જે સ્વદેશમાં જે દીક્ષા શિક્ષા જે પણ કાંઈ મેળવેલું છે એ આંદોલન કરે છે અને કોઈ કાયદો પસાર કરીને એ કુરિવાજને બંધ કરતા નથી, પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારાનો પ્રયત્ન કર્યો છે. સામાજિક ચેતના એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ પછી એ પ્રમાણે ભ્રમણ કરી અને સર્વત્ર જગ્યાએ એ જે બાબત છે એને ઉજાગર કરે છે, અથવા તો એ બાબત તદ્દન ખોટી છે એને દૂર કરે છે, એની હાકલ કરે છે. તો એક બાજુ આવા સમાજ સુધારકો છે. તો આવા મહાપુરુષો પણ ઘણા બધા થઈ ગયા છે, બંને પ્રકારના. હવે એ બીજી તરફના જો જોઈએ કે જે સામાજિક ચેતનાનો શંખ ફૂંકે છે, અન્ય લોકોની જાગૃત કરે છે, એવામાં જો હોય તો એમાંય ઘણા બધા છે, પણ એમાંથી સૌથી અગ્રેસર હોય અને 19મી સદીમાં જો આપણે નામ લઈએ મિત્રો તો જે છે મહર્ષિ દયાનંદ સરસ્વતી. આ બે બાજુના સમાજ સુધારકો છે અને બે બાજુમાંથી જો પ્રથમ જો જોઈએ તો એ વિદેશમાંથી શિક્ષા મેળવેલી હોય છે, એ કાયદો પસાર કરે છે અને આંદોલન કરે છે. એક બાજુ સ્વદેશ પોતાના જ દેશની અંદર જે કાયદો ચલાવે છે, પોતાના જ દેશની અંદર જે કુરિવાજ છે કે જે કંઈ આંદોલન તો કરે છે, સાથે સાથે સામાજિક ચેતનાનો શંખ ફૂંકે છે. અને એવાય ઘણા બધા મહર્ષિઓ, ઘણા બધા તત્વચિંતકો, ઘણા બધા મહાપુરુષો થઈ ગયા છે. પણ એમાંથી સૌથી અગ્રેસર નામ હોય 19મી સદીમાં મિત્રો મહર્ષિ દયાનંદ સરસ્વતીનું. આપણે અત્યારે એનો અભ્યાસ કરવાનો છે. તો એમાં આપેલું છે કે આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્ર ક્રમાંકે બિરાજે છે. તો
પ્રથમ જે પેરેગ્રાફ છે તે અંડરલાઈન કરવાની જરૂર નથી, પરંતુ આ જે બાબત છે એ બાબતથી તમે વાકેફ હોવા જોઈએ. એનાથી આગળ જોઈએ તો વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવને દૂર કરવામાં, સમાજમાં નારીની સ્થિતિને માનસભર સ્થાન પ્રાપ્ત કરવામાં. હવે આ જે વૈચારિક ક્રાંતિ કેવી હોય છે, એટલે કે સામાજિક ચેતનાનો શંખ ફૂંકે છે તો એની અંદર એ શું કાર્ય કરે છે? તો પહેલું છે કે માનવ વચ્ચે થયેલો ભેદ. આ સૌથી મોટી બાબત છે, કારણ કે માનવ વચ્ચે થયેલો ભેદ, તો જે બંને માણસ છે તો એક માણસ બીજો માણસથી ભેદભાવ રાખે છે, એક ઉચ્ચ છે એક નીચ છે, પછી આર્થિક દ્રષ્ટિએ હોય તો ભલે, સામાજિક કોઈ જાતિની દ્રષ્ટિએ હોય તો ભલે, અથવા તો કોઈ પણ દ્રષ્ટિએ લોકો માનતા હોય છે. તો આવો જે ભેદભાવ છે એ ભેદભાવને સમાનતા વાળો કરે છે, એટલે કોઈ પણ ઊંચ નીચ નથી. દરેકની અંદર આત્મા છે તો એની અંદર પરમાત્મા છે. તો જો બંનેની અંદર આત્મા પરમાત્મા હોય તો પછી કોણ નાનું છે ને કોણ મોટું છે? તો આ બાબત જે છે દરેક જગ્યાએ જઈ અને એ ઉજાગર કરે છે. એક બાબત આ છે. એનાથી આગળ કીધેલું છે કે સમાજમાં નારીની સ્થિતિને માનસભર આપવામાં એ પણ અગ્રેસર હતા. ખાસ કરીને જોઈએ તો અત્યારે આપણે સારું છે, પણ અગાઉના સમયના ઇતિહાસ તમે જુઓ મિત્રો, પુરાણ છે કે એવા કોઈ પ્રાચીન પુસ્તકો જોશો તો જે નારી, જે સ્ત્રીઓની સ્થિતિ છે ને એકદમ હલકી કક્ષાની હતી, કુતરતી કક્ષાની હતી. પણ આમ જોવા જઈએ તો પાછું વેદની અંદર પણ સ્ત્રીઓની સ્થિતિ સારી હતી એવું કહી શકાય, કારણ કે વેદ છે એ અપૌરુષેય છે, એમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. એ આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છીએ. તો અગાઉ જે છે નારીઓની સ્થિતિ જે છે એકદમ દયનીય હતી. તો એ નારી જે છે, સ્ત્રી છે, પુરુષ સમાન જ છે. તો એ સંદર્ભમાં એ બંને એ જે કાંઈ પણ બંનેને જે સમાનતા સ્વરૂપે જે કંઈ કહેલું છે, તો એને પણ આવા સામાજિક ચેતનાનો સંગ ફૂંકીને વૈચારિક ક્રાંતિ કરી બંનેને સમાનતાનું કાર્ય કરતા હતા. એનાથી આગળ જોઈએ, ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવા જબરદસ્ત કાર્ય કરેલું છે. ધર્મના નામે પાખંડ ચાલતા હોય છે. ખાસ કરીને જોઈએ તો માણસ જે છે ધર્મમાં ઝડપથી ઉઠવાઈ જાય છે, અને જે કાંઈ આંખો બંધ કરીને જેમ કાર્ય કરતા હોય છે એ પ્રકારનું કાર્ય કરે છે. પણ બને છે એવું તેમાં કે જે કાર્ય મિત્રો કરતા હોય છે એ કાર્ય ખરેખર ખોટું હોય છે, કારણ કે ધર્મના નામે અમુક માણસો ધતિંગ કરતા હોય છે, અને એ ધતિંગના સંદર્ભમાં એ વ્યક્તિ જે છે સર્વત્ર વેચાઈ જતો હોય છે, સર્વત્ર પોતાનું લૂંટાવી દેતો હોય છે. તો એવા માણસો હતા, એવાની ઉજાગર બધાની બહાર પાડે છે અને ખુલ્લું કરે છે કે આ ખરેખર ખોટું છે. આ બધી બાબત છે વૈચારિક ક્રાંતિ કરીને તે પોતાની જે શ્રેષ્ઠતા છે, પોતાની જે બાબત છે એ સિદ્ધ કરે છે. એટલે એટલા માટે જેને આપણે મહર્ષિનું સ્વરૂપ આપીએ છીએ, મહર્ષિનું બિરુદ આપીએ છીએ. એ સાથે સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠન ને અને અસલ વૈદિક ધર્મની વિચારણાની પુનઃ પ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમણે ઋગ્વેદ ભાષ્ય, ભૂમિકા, સત્યાર્થ, પ્રકાશ ત્યાં અંડરલાઈન કરજો, કે જે એમને આવી જે બાબત છે એને દૂર કરવા માટે કે એની અંદર પોતાના જે વિચારો જે છે એ લખેલા છે એવું એક જે પુસ્તક છે ઋગ્વેદ આદિ ભાષ્ય, ભૂમિકા, અને બીજું છે સત્યાર્થ પ્રકાશ. આ બે પુસ્તક અને સંસ્કાર વિધિ, આ 3 પુસ્તકો છે. જેવા ગ્રંથો રચ્યા અને સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે ચાલતું રહે એ માટે સન 1875 આર્ય સમાજ નામે એક સંસ્થાની સ્થાપના પણ કરી છે. ત્યાં પણ અંડરલાઈન કરજો. હું જ્યારે ભણતો હતો ત્યારે પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો. 1875 આર્ય સમાજની જે સ્થાપના કરેલી છે તે, એટલે છેલ્લી બંને લીટી છે, ટૂંકા પ્રશ્નમાં MCQમાં પૂછાઈ શકે છે. એને કયું પુસ્તક લખેલું છે અથવા તો કેટલા પુસ્તક લખેલા છે? તો ઋગ્વેદ આદિ ભાષ્ય, ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ. અને સત્યાર્થ પ્રકાશ જે છે મિત્રો મેં થોડોક વાંચેલો છે, કે જબરદસ્ત એમનો ગ્રંથ છે. ખાસ કરીને સૌથી જે એક શ્રેષ્ઠ બાબત એની જે છે એ મૂર્તિ પૂજાનો વિરોધ, કે જે તમે જોઈ શકો છો કે અત્યારના સમય પ્રમાણે જે મૂર્તિ જે છે, મૂર્તિ એક પથ્થરમાંથી બનાવેલી છે, કંઈ પણ કરી શકતી નથી. છતાં પણ આપણે એ મૂર્તિને એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ, અને એ પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં એની અંદર પ્રાણ તો નથી આવતા, પણ ખુદ મહર્ષિ કે જેમની પાસે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન હતું એવા મહર્ષિ દયાનંદ પણ એ બાબતનો વિરોધ કરતા હતા. અને એની અંદર એવી બાબત છે મિત્રો, તમે થોડું ઘણું વાંચો તો જો કે એની માનસિકતા જે છે ને વાંચનારની જો પોઝિટિવ હોય, સારી હોય તો વાંધો ન આવે.
નહીતર પછી એની અંદર જે છે ને બુદ્ધિ ચકડોળે ચડી જાય એવું બધું જે છે. ક્યારેક સમય હોય તો જો કે સંસ્કૃતમાં છે પણ આપણી માતૃભાષામાં પણ તમને મળી જશે. સત્યાર્થ પ્રકાશ કે જે શ્રેષ્ઠ એમનું પુસ્તક છે. જો કે 3 પુસ્તકની રચના કરેલી છે અને એ બાબતે એમને 1875ની અંદર એક સ્થાપના પણ કરેલી છે કે જે આર્ય સમાજની અંદર આ પ્રકારની વિચારસરણી છે લાગુ પડતી હોય છે. હવે જો જોઈએ છેલ્લે તો ગુજરાતના ટંકારા જિલ્લો, ગુજરાતની અંદર ટંકારા જે છે પણ જિલ્લો જે છે એ રાજકોટ પણ અત્યારે આપણે મોરબી ગણાય છે એની અંદર જન્મેલા સંન્યાસી 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને વિરાજે છે. પ્રસ્તુત પાઠની અંદર તેને કરેલા જે કાર્યો છે એનો અલ્પ પરિચય આપણે મેળવવાનો છે. તો એ સંદર્ભે આપણે એનો ટૂંકમાં પરિચય મેળવશું. હવે મિત્રો જો જોઈએ તો આપણે પાઠની શરૂઆત કરીએ તો કથા વસ્તુ કંઈ છે નહીં મિત્રો. કથા વસ્તુ મેં તમને કીધેલી છે કે સમાજ સુધારકો ઘણા બધા થઈ ગયા છે, 19મી સદીમાં ઘણા થઈ ગયા છે. એ 2 પ્રકારના હોય છે. એ કથા વસ્તુ નહીં પણ પ્રસ્તાવનાના સંદર્ભમાં છે. પણ જે કાંઈ હશે આપણે બોર્ડ ઉપર એવું લખશું અથવા તો જે હશે એ વિગતવાર આપણે સમજાવતા જશું. તો જોઈએ એમાં આપેલું છે પ્રથમ પેરેગ્રાફની અંદર, ધન્ય અયમ ભારત દેશ. ધન્ય અયમ, આ ધન્ય ભારત દેશ યત્ર કાલે જ્યાં સમયે કાલ એટલે સમય, કાલે સપ્તમી વિભક્તિ છે, 0 પ્રત્યયના સંદર્ભમાં સમયે. દેશ સેવા માટે, જનહિતાર્થમ લોકોના હિત માટે, જનહિત અર્થમ 3 શબ્દોનો બનેલો એક શબ્દ છે. ધન એટલે લોકો, હિત એટલે હિત, અર્થમ એટલે માટે. તો લોકોના હિત માટે એનાથી આગળ કીધેલું છે ચ અને મહાપુરુષા એટલે મહાપુરુષોએ. બીજી વિભક્તિ બહુવચન છે. જીવનમ પહેલી વિભક્તિ બહુવચન છે. જીવો એ પ્રત્યય લાગેલો છે ગુજરાતીની અંદર. મહાપુરુષોએ જીવનમ એટલે જીવન સમર્પયંતી સમર્પિત કર્યું છે. આખી લીટી જો ક્રમ મુજબ જોઈએ મિત્રો અનુવાદમાં તો તેમાં આપેલું છે કે આ ભારત દેશ, અયમ ભારત દેશ, આ ભારત દેશ ધન્ય છે. શા માટે ધન્ય છે? યત્ર એટલે જ્યાં. આ ભારત દેશ ધન્ય છે જ્યાં સમયે દેશ સેવા માટે, લોકોના હિત માટે મહાપુરુષોએ જીવન સમર્પિત કર્યું છે. એટલે કે આ ભારત દેશની જે ભૂમિ છે એ સંતોની ભૂમિ કહેવાય છે. તો એ સંદર્ભમાં એવું કહેલું છે કે સમયે દેશ સેવા માટે, એમના નહીં પરંતુ દેશની સેવા માટે, લોકોના હિત માટે મહાપુરુષોએ જે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એ સંદર્ભમાં. તો એવા લોકો, એવા જે સંન્યાસી છે, એવા જે મહાપુરુષો છે એને પોતાનું જીવન વ્યતીત કરેલું છે. એનાથી આગળ કહેલું છે એતાદ્રશેષુ એટલે એવા પ્રકારના એકતમ એટલે એક, એવા પ્રકારના એક મહર્ષિ દયાનંદ એવા પ્રકારના એક એટલે મહર્ષિ દયાનંદ. કેવી રીતના? ભારત દેશ ધન્ય છે કે જ્યાં સમયે દેશ સેવા માટે અને લોકોના હિત માટે મહાપુરુષોએ જે પોતાનું જીવન વ્યતીત કર્યું છે, સમર્પિત કર્યું છે, એવા પ્રકારના એક મહર્ષિ દયાનંદ એને પણ દેશ સેવા માટે કંઈક સારું એવું કાર્ય કરેલું છે કે પોતાનું જીવન વ્યતીત કરેલું છે કે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલું છે. તો દેશનું સારું થતું હોય તો, એટલે કે પોતાનું અને પોતાની સમાજનું, આજુબાજુ રહેનારા વ્યક્તિઓનું અને સર્વત્ર દેશનું જો સારી બાબત, કોઈને દુઃખ ન પહોંચે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી અને માણસ જે છે શાંતિથી પોતાનું આ પૃથ્વીલોક ઉપર પોતાનું જીવન વિતાવી શકે એ સંદર્ભમાં. એનાથી આગળ કહેલું છે અસ્ય મહર્ષિ દયાનંદસ્ય જન્મ. પેલાનો જે પરિચય છે અસ્ય મહર્ષિ, આ મહર્ષિ, દયાનંદસ્ય એટલે દયાનંદનો, 3 ષષ્ઠી વિભક્તિ છે. તો આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જનપદ, રાજકોટ એક જિલ્લો છે. અત્યારે આપણે મોરબી, પણ આપણે અત્યારે રાજકોટ જ લખવાનું છે પરીક્ષાની અંદર.
જનપદ જિલ્લો, સ્ય છે તો ષષ્ઠી વિભક્તિ છે, તો રાજકોટ જિલ્લાના ટંકારા નામક, ટંકારા નામના ગ્રામે એટલે ગ્રામમાં અભવત, કોઈ પણ શબ્દ જે ધાતુ જે છે એની આગળ લાગેલો હોય, આગમનો છે એટલે ભૂતકાળ છે એવો નિર્દેશ થાય છે. અભવત એટલે થયો હોવું એવો અર્થ થાય. આપણે ભૂતકાળ છે એટલે થયોના સંદર્ભમાં જોઈએ. આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા ગામમાં થયો હતો, કે જે આપણું પાડોશી, આમ તો પાડોશી તાલુકો જ કહેવાય, પાડોશી ગામ પણ કહેવાય. જો કે તાલુકા કક્ષાએ બહુ મોટો વિસ્તાર નથી, પણ છતાં અત્યારે એને તાલુકાનો દરજ્જો આપેલો છે એટલે આપણે એને તાલુકો કહી શકીએ. તો તસ્ય પિતા કરશન ત્રિવેદી, તેમના પિતાનું નામ છે કરશન ત્રિવેદી. એ પણ નામ યાદ રાખવું પડશે, જન્મસ્થળ જે છે એ બધું જ. એનાથી આગળ માતા ચ અમૃતબેન આસિફ, અને માતા અમૃતબેન હતા. પિતાનું નામ કરશન ત્રિવેદી અને માતા અમૃતબેન હતા. ત્યાર પછી પિતા બાલ્યકાલે, પિતાએ બાલ્યકાલે એટલે બાળપણમાં, તસ્ય મૂળ શંકર ઇતિ નામકરણ અકરોત, પિતા બાળપણમાં તેનું મૂળ શંકર એ નામકરણ એવું નામ રાખ્યું હતું. પિતા એનું નામ રાખ્યું હતું મૂળ શંકર. સાચું નામ છે મિત્રો આ, સાચું નામ એટલે જો કે બંને સાચા જ છે, પણ બાળપણમાં એમના પિતાએ કેવું નામ રાખેલું હતું તો મૂળ શંકર, બાકી મહર્ષિ દયાનંદ સરસ્વતી છે. તો આ પ્રથમ પેરેગ્રાફ છે મિત્રો. પ્રથમ પેરેગ્રાફની અંદર તમે નજર મારી જુઓ. હમણાં હું તમને અનુવાદ કરાવું છું. ફરીથી મિત્રો જોઈએ તો આ ભારત દેશ ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશ સેવા માટે, લોકોના હિત માટે મહાપુરુષોએ જીવન સમર્પિત કર્યું છે. આવા પ્રકારના એક મહર્ષિ દયાનંદ, તો આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા ગામમાં થયો હતો. તેમના પિતા કરશનદાસ ત્રિવેદી અને માતા અમૃતબેન હતા. પિતાએ બાળપણમાં તેનું મૂળ શંકર એવું નામ રાખ્યું હતું. આ એનો પ્રાથમિક પરિચય છે. બાળપણનું નામ શું છે, પિતાનું, માતાનું નામ શું છે. હવે મિત્રો એનાથી આગળ જોઈએ ટૂંકમાં પરિચયનો જે છે તે. તો યવનમ પ્રાપ્તસ્ય, યવન એટલે યુવાની, જેને આપણે જુવાની કહીએ છીએ. યવનમ પ્રાપ્તસ્ય તો યુવાનીમાં પહોંચેલા, પ્રાપ્તસ્ય એટલે પહોંચેલા, યુવાનીમાં પહોંચેલા. મૂળ શંકર હશે, મૂળ શંકરના વિવાહ અર્થમ, વિવાહના અર્થ માટે એટલે કે વિવાહ માટે, તસ્ય પિતા તેના પિતાએ મતિ એટલે બુદ્ધિ થાય, પણ મિત્રો અહીંયા આપણે પાઠના સંદર્ભમાં બુદ્ધિ નહીં પણ વિચારનો અર્થ કરવાનો છે. અકરોત એટલે કર્યું. આખી લીટી જોઈએ. યુવાનીમાં પહોંચેલા મૂળ શંકરના વિવાહ માટે તેના પિતાએ વિચાર કર્યો. કિંતુ જે મૂળ શંકર જે છે એટલે કે જે દયાનંદ સરસ્વતી છે એનો શું વિચાર છે એ કહે છે. કિંતુ પિતુઃ ઈચ્છા તસ્મૈ, પરંતુ પિતાની ઈચ્છા, તસ્મૈ એટલે તેને, ન અરોચતમ, તો કે ધાતુ છે, ધાતુ રૂપ છે, છતાં આપણે લખી નાખીએ. ગમી ભૂતકાળ છે, કારણ કે ગમવું નહીં, છે એટલે ભૂતકાળ લખેલો છે. અરોચત. હવે આગળ ન આપેલું છે તો ગમી નહીં એવું ગુજરાતી થશે. એટલે કે પરંતુ પિતાની ઈચ્છા તેને ગમી નહીં. શા માટે? એમને જ્યારે એક યોગ્ય ઉંમર થાય છે ત્યારે એને એમના પિતા જે છે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ એ જે બાબત છે, એ વિચાર છે મહર્ષિ દયાનંદ સરસ્વતી કે જે મૂળ શંકર છે એમને આ વિચાર જરા પણ ગમ્યો નહીં, પરંતુ પિતાની ઈચ્છા તેમને ન ગમી. તે શાશ્વતસ્ય શિવસ્ય, બંનેમાં ષષ્ઠી વિભક્તિ છે. પ્રાપ્ત અર્થમ પિતરમ ગૃહમ ચ અત્યજત, તો જણાવે છે સ એટલે તે શાશ્વત એટલે કાયમી એક શબ્દ જે છે અગાઉ તો જો કે આવી ગયો છે.
શાશ્વત કાયમી, કાયમી એટલે નિરંતર છે, જે નિત્ય છે તે. તો શાશ્વત શિવ અસ્તિ એટલે શિવના, શાશ્વત શિવ એટલે કાયમી શિવ. ટૂંકમાં એની અર્થ પણ લખી શકીએ શાશ્વત શિવ. હવે એનો અર્થ શું થાય? 1000 વર્ષ પહેલા જે શિવજી જે થઈ ગયા છે અને અત્યારે આપણે એને માનીએ છીએ તો એ શાશ્વત છે. અમુક સમય પછી પણ માનશું તો એ ટકાઉ છે, કાયમી છે. 1000 વર્ષ પહેલા હતું અત્યારે નથી, એને શાશ્વત ન કહેવાય. દાખલા તરીકે જે ધર્મ છે તો સનાતન ધર્મ આપણે કહીએ છીએ. સનાતન લખો, શાશ્વત લખો, બંને બધા એક જ સમાન અર્થ છે. તો એ કાયમી શિવ છે અથવા તો સનાતન શિવ છે, શાશ્વત શિવ છે. પ્રાપ્ત અર્થમ, પ્રાપ્તિ માટે. તો એમાં જે આખું જે અનુવાદ બનશે, શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતરમ ગૃહમ, પિતરમ ગૃહમ એટલે પિતાનું ઘર, એટલે અને અત્યજત છોડી દીધું, છોડ્યું અથવા તો ભૂતકાળ છે, છોડી. ફરીથી જોઈએ, તેણે શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતાનું ઘર છોડ્યું. શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતાનું ઘર છોડ્યું. શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતાનું ઘર છોડ્યું. શાશ્વત શિવની પ્રાપ્તિ માટે, કાયમી શિવ છે એને મેળવવા માટે. અત્યારના સમય પ્રમાણે આવું બને નહીં કે જે નથી ને જે આપણે ખોટા ખર્ચા કરીએ છીએ કે એમાંથી કંઈ મળવાનું નથી, પણ એને એક રસ્તો એવો પસંદ કરેલો છે કે કદાચ ઘર છોડવું પડે તો છોડી દેવું છે, પણ શાશ્વત શિવની પ્રાપ્તિ કરવી છે. તો શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતાનું ઘર છોડ્યું. ટંકારાતઃ, હવે સાંભળજો, ટંકારાતઃ, તહ એટલે થી, તો ટંકારાથી સાયલા ગ્રામમ, સાયલા ગામ. સાંભળજો, ક્યાંથી ક્યાં જાય છે. ટૂંકો પાઠ હોય એટલે કથા વસ્તુ સંપૂર્ણ કંઠસ્થ હોવી જોઈએ. તો ટંકારાથી પોતાનું જન્મસ્થળ ટંકારા છે, હવે ત્યાંથી ઘર છોડી દે છે તો પેલા ક્યાં જાય છે? સાયલા. સાયલા એટલે કે ચોટીલા જે છે ત્યાંનો એક તાલુકો, એક ગામ છે આમ તો ટંકારાથી સાયલા હાલમાં પણ જે છે તે ચોટીલા જે છે ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ છે, હાલમાં તેમનું મકાન પણ છે. તો ત્યાંનું એક ગામડું છે સાયલા. ટંકારાથી સાયલા, પછી અલ્પવિરામ છે, જોવો તમે. તતઃ પછી સિદ્ધપુરમ, પછી સિદ્ધપુર. તતશ્ચ અને પછી સિદ્ધપુર, અને પછી અસૌ એટલે તે, અને પછી તે. અસૌ શબ્દ જે છે આમ તો જો કે વારંવાર આવતો હોય છે તો છતાં એક ઓર લખી નાખીએ. અસૌ એટલે તે. હવે સાંભળજો, ચાણોદ નગરે, ચાણોદ નગર છે નર્મદા તટમ. ચાણોદ નગરમાં નર્મદાની તટ એટલે કિનારો અથવા તો કાંઠો. ચાણોદ નગરમાં નર્મદાના કિનારે અવ્રજત ગયા. ચાણોદ એટલે વડોદરા જિલ્લો જે છે ત્યાંનો તાલુકો છે. પહેલા સાયલા જાય છે, ત્યાંથી પછી સિદ્ધપુર જાય છે, ત્યાંથી પછી ચાણોદ. તો ચાણોદ નગરમાં નર્મદા નદીના કાંઠે તેઓ ગયા. હવે તત્ર ગુરુ, ત્યાં ગુરુ પૂર્ણાનંદાત, ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા, સંન્યાસની દીક્ષા. સંન્યાસ એટલે સંસારની મોહમાયા જે છે છોડી દેવી છે. અત્યારના જેવું નહીં, સંન્યાસના કપડાં ધારણ કરેલા હોય પણ ઓલું કહેવાય છે ને કે ધર્મ નામે ધતિંગ, મનમાં કાંઈક છે અને દુનિયાને બતાવવાનું પણ કાંઈક છે, અથવા તો હાથીના દાંત જેવું કામકાજ છે કે બતાવવાનું અને કામ કરવાનું બંને અલગ અલગ છે. એવી રીતના નહીં, સંન્યાસના કપડાં ધારણ કરેલા હોય પણ ખરાબ પ્રવૃત્તિમાં રસ દાખવતા હોય એવા નહીં. જેને જેવા કપડાં ધારણ કરેલા છે એ જ પ્રમાણે તે કાર્ય પણ કરે છે. એટલે એ સંદર્ભમાં પૂર્ણાનંદા તો સંન્યાસ દીક્ષા એટલે પૂર્ણાનંદ પાસેથી, ત્યાં ગુરુ એમના જે છે પૂર્ણાનંદ પાસેથી, ત્યાં એટલે ચાણોદ નગરમાં નર્મદા નદીના કાંઠે ત્યાં જાય છે, ત્યાં એમને ગુરુ મળે છે. એ ગુરુનું નામ છે પૂર્ણાનંદ. તો પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા ગૃહિત્વા એટલે લઈને, સંબંધક ભૂતપ્રદન છે. તો આ ઈત્વાત્યોય ગુજરાતીમાં ઈ અથવા તો ઈને આવે. લઈને સંન્યાસી અભવત, સંન્યાસી ગયા. ફરીથી ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા લઈને સંન્યાસી, ત્યાં સંન્યાસીની દીક્ષા લઈને સંન્યાસી થયા. ત્યાં સંન્યાસી બની જાય છે પૂર્ણાનંદ પાસેથી.
તતઃ પ્રવૃત્તિ, ત્યારથી માંડીને, આ શબ્દ પણ વારંવાર આવતો હોય છે, તતઃ ત્યારથી માંડીને, તતઃ પ્રવૃત્તિ. દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ પ્રસિદ્ધ, એવા નામથી પ્રસિદ્ધ અગચ્છત, પ્રસિદ્ધ થયા. ત્યારથી જ્યારે ચાણોદ નગરમાં જાય છે ત્યાં પૂર્ણાનંદ પાસેથી જે પણ દીક્ષા મેળવે છે સંન્યાસીનું પદ ધારણ કરે છે, અને ત્યારથી માંડીને એનું નામ પડેલું છે દયાનંદ સરસ્વતી. તે પહેલા એનું નામ મૂળશંકર હોય છે. પિતાના ઘરમાં રહેતા હોય છે પિતાની સાથે, ત્યારે એનું નામ મૂળશંકર હોય છે. પછી એક સમય એવો આવે છે કે પિતા લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, એ વાત ગઈ નહીં એટલે પોતાનું ઘર છોડી દે છે, અને ઘર છોડીને પછી જ્યારે તે ટંકારાથી સાયલા જાય છે, સાયલાથી સિદ્ધપુર જાય છે, સિદ્ધપુરથી ચાણોદ નગરમાં નર્મદા નદીના કાંઠે જાય છે, ત્યાં પૂર્ણાનંદ ગુરુ હોય છે, ત્યાંથી સંન્યાસની દીક્ષા લઈ અને પોતે સંન્યાસી બને છે. ત્યારથી માંડીને એનું નામ છે મહર્ષિ દયાનંદ સરસ્વતી. એટલે આ પ્રશ્ન સંદર્ભમાં આવે તો પણ તમે માતૃભાષામાં લખી શકો છો. હવે જો મિત્રો જોઈએ તો કે જે આ 2 પેરેગ્રાફ લીધેલા છે, તો 2 પેરેગ્રાફનું માતૃભાષામાં અનુવાદ તમે સાંભળજો. આ ભારત દેશ ધન્ય છે, જ્યાં સમયે સમયે દેશ સેવા માટે, લોકોના હિત માટે મહાપુરુષોએ જીવન વ્યતીત કર્યું છે કે સમર્પિત કર્યું છે. એવા પ્રકારના એક મહર્ષિ દયાનંદ. આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા ગામમાં થયો. તેના પિતા કરશન ત્રિવેદી અને માતા અમૃતબેન. પિતા બાળપણમાં તેનું મૂળશંકર એવું નામ રાખ્યું. બીજો પેરેગ્રાફ છે. યુવાનીમાં પહોંચેલા મૂળશંકરના વિવાહ માટે તેના પિતાને વિચાર આવ્યો, પરંતુ પિતાની ઈચ્છા તેને ગમી નહીં. શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો. ટંકારાથી સાયલા, સાયલ પછી સિદ્ધપુર અને પછી ચાણોદ નગરમાં નર્મદા નદીના કાંઠે ગયા. ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા મેળવીને સંન્યાસી થયા. ત્યારથી માંડીને દયાનંદ સરસ્વતી આ નામથી, એટલે દયાનંદ સરસ્વતી એ નામથી પ્રસિદ્ધ છે. મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ, અને ત્યાર પછી જે આગળનો પાઠ છે એના તરફ આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર.